કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 9/6/2026, સોરી 9/5/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. ખરું ને? શનિવારનો દિવસ અને જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા અને જય જય શ્રી શનિદેવ મહારાજને યાદ કરવાનો દિવસ. એમના ચરણોમાં જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. તમને ના ખબર હોય તો કહી દઉં મિત્રો કે હનુમાન દાદાનું ચારિત્ર, એમની જે કાર્યશૈલી તમે જુઓ તો એમને આખું જીવન ઘસી નાખ્યું રામચંદ્ર ભગવાન અને સીતા મૈયાના ચરણોમાં, એમની સેવામાં. આવી જિંદગી કોઈ બીજું જીવી જ ના શકે. તમને એટલું કહેવામાં આવે ને ખાલી કે તમારે ખાલી આ તમારા પપ્પાની આખું જિંદગી સેવા કરવાની, બીજું કોઈ જ નહીં કરવાનું, તોય તમે નહીં કરી શકતા. તમે એમના ઉપરથી કહીને જાઓ કે આટલું આટલું પપ્પા તમે કરી રાખજો. આ તો એવું નહીં કહેવાનું હનુમાન દાદાનું. તો હનુમાન દાદાને તો ખાલી રામચંદ્ર ભગવાન એટલું કે ભાઈ આ કરવા થઈ જશે, કોઈ ચિંતા નહીં. અને થઈ જશે એવું નહીં, થઈ જ ગયું હોય એવું. એમના જેવા ગુણો આપણી અંદર ઉતરે ને ખાલી અડધો ટકો, તો આપણે ધન્ય ધન્ય થઈ જઈએ મિત્રો. તો મિત્રો આજે આપણે સ્પેશિયલ એક ટોપિક લઈને તમારી સમક્ષ આવેલા છીએ, જેનું નામ છે નાનામાં નાના. નાના નાના આ વખતે બહુ મોટા મોટા નહીં લાયા, નાના નાના સ્ટોક્સ, એ બી ટોપ 7 સ્ટોક્સ કે જે લાંબા ગાળા માટે ધુઆધાર રિટર્ન આપી શકે એવા રોકાણકારોને લાંબા ગાળા માટે કંઈક સારું એવું કમાઈને આપી શકે એવા 7 સ્ટોક્સ તમારી સમક્ષ આજે આપણે રજૂ કરવાના છે. 7 સ્ટોક્સ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ આમાં ઇન્વેસ્ટ કરજો. બાકી અમારું કામ છે નોલેજ આપવાનું, અને નોલેજ અમે એટલા માટે આપીએ છીએ કે તમને એ સ્ટોક્સ વિશે જાણકારી મળે. ખરું ને મિત્રો? તો આપણે 7 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. 7 સ્ટોક્સ તમે ધ્યાનથી સાંભળજો. પહેલા નંબરનો સ્ટોક્સ છે મિત્રો, એનું નામ છે HFCL. HFCL હિમાચલ ફ્યુચરિસ્ટિક્સ કંપની લિમિટેડ. HFCL 141 રૂપિયાનો ભાવ ચાલે છે. ટેલિકોમ સેક્ટર સાથે સંકળાયેલી કંપની છે અને ફાઈબરને લગતું કામકાજ છે મિત્રો HFCL નો. એટલે HFCL નો 52 વીક લો છે મિત્રો 59 રૂપિયા અને 52 વીક હાઈ છે 147 રૂપિયા. લગભગ 52 વીક હાઈની બિલકુલ નજીક ચાલી રહ્યો છે. એટલે જ્યારે પણ એન્ટ્રી કરો ત્યારે શાંતિથી અને થોડું રિસ્ક રિવોર્ડ રેશિયો માથે રાખી અને કરજો. માર્કેટ કેપ મિત્રો 21,604 કરોડનું માર્કેટ કેપ છે. લાંબા ગાળા માટે આ પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપી શકે એવો સ્ટોક્સ કહી શકાય. બીજા નંબરનો સ્ટોક્સ મિત્રો, એનું નામ છે રેણુકા સુગર. બીજા નંબરનો સ્ટોક્સનું નામ છે રેણુકા સુગર. બાયોફ્યુઅલ અને ડિમાન્ડ E85 E100 સુધીની વાતો સરકાર જોડે પ્રસ્તાવ પહોંચી ગયા છે. E20 અત્યારે ચાલી રહ્યું છે. હવે તમને બધાને થતું હશે કે આ E20, E85, E100 આ બધું શું છે? તો E20 અત્યારે હાલ સ્કીમ ચાલી રહી છે પેટ્રોલમાં. E20 તમે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા જશો તો ત્યાં પેટ્રોલ પંપનું જે પેલું ડબલું હોય ને જેમાંથી પેટ્રોલ આવતું હોય છે, એ ડબલા ઉપર લખેલું જ હોય છે કે E20 પેટ્રોલ. E20 મતલબ કે ઇથેનોલ 20% અંદર ભેળવેલું છે પેટ્રોલની અંદર. 80% પેટ્રોલ છે અને 20% ઇથેનોલ છે. ઇથેનોલ એટલે શું? ઇથેનોલ એટલે બાયોફ્યુઅલ પ્રોડક્ટ કહી શકાય કે જે અત્યારે હાલ ઈંધણ તરીકે યુઝ થતી હોય છે. અને આ બનાવે કોણ ઇથેનોલ? સુગર કંપનીઓ. સુગર કંપનીઓ ઇથેનોલનું મેન્યુફેક્ચરિંગ કરે છે મિત્રો. એટલે આ રેણુકા સુગર નાનામાં નાના સ્ટોક્સની અંદર એનો સમાવેશ આપણે કરેલો છે.
આગળ જતા ભવિષ્યમાં લાંબા ગાળા માટે ખૂબ જ સારો ગ્રોથની અપેક્ષા આમની જોડે રાખી શકાય. ત્રીજા નંબરનું સ્ટોક્સનું નામ છે મિત્રો, એનું નામ છે ઓલા ઇલેક્ટ્રિકલ. ઓલા ઇલેક્ટ્રિકલ અત્યારે હાલ નુકસાન કરતી કંપની છે, પ્રોફિટ જનરેટ કરતી નથી, છતાંય ઇન ફ્યુચર ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલની જે ડિમાન્ડ છે એ ઉભરીને વધુ પડતી આવે તો નવાઈ ન પામતા. કારણ કે જે આપણા પરિવહન મંત્રી જે છે નીતિન ગડકરી, એમના જે કહેવા પ્રમાણે કે ભાઈ આપણે હવે ધીમે ધીમે એવી તરફ વળવાનું છે, પેટ્રોલ ડીઝલનું સાધનોના ભવિષ્યમાં કોઈ અસ્તિત્વ નહીં હોય. ગમે ત્યારે ગમે તેવો નિયમ લાઈન ઠોકી બેહારશે કે ભાઈ હવેથી આવતા વર્ષથી પેટ્રોલ ડીઝલનું કોઈ પણ વાહન જો રોડ ઉપર ચાલતું હશે તો એને દંડ ફટકારવામાં આવશે. તો શું કરશો તમે? કંપનીમાં એ વ્હીકલ પાછા આપી અને પછી ઈવી લેવું પડશે તમારે કમ્પલસરી. ખરે આવું પણ બને. એટલે ઓલા ઇલેક્ટ્રિકલનો ભાવ છે 36.08 રૂપિયા, 52 વીક લો છે 22 રૂપિયા, 52 વીક હાઈ છે 77 રૂપિયા અને 15,914 કરોડનું એનું માર્કેટ કેપ ધરાવે છે. ખરું ને? સોરી 22 રૂપિયાનો 52 વીક લો છે અને 35 રૂપિયાનો 52 વીક હાઈ છે. એ રેણુકા સુગરનો ઓલા ઇલેક્ટ્રિકલમાં 22 અને 77, 15,914. રાઈટ, ઓકે, ડન. હવે ચોથા નંબરની કંપની મિત્રો આઈડીબીઆઈ બેંક. થોડું મિક્સિંગ થઈ ગયું, બંને કંપનીઓને લો સેમ છે એટલા માટે. આઈડીબીઆઈ બેંક મિત્રો 74 રૂપિયા અને 72 પૈસાનો ભાવ ચાલે છે અને પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરની કંપની છે. વચ્ચે એનો સ્ટેક વેચવાની વાત ચાલતી હતી પણ અમુક કંપનીઓએ રસ દાખવ્યો નહીં, એટલે 100 રૂપિયાથી તૂટતો 74 રૂપિયા 70 રૂપિયા આવી ગયેલો. હવે 52 વીક લો 61 રૂપિયાનો છે, 52 વીક હાઈ છે એનો 118 રૂપિયા અને 80,385 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવે છે. ખૂબ જ સાઉન્ડ કંપની છે, બેંક પણ સારી છે. પાંચમા નંબરની કંપનીનું નામ છે મિત્રો, એ પણ બેન્કિંગ સેક્ટરની કંપની છે, પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર છે અને એનું નામ છે ડીસીબી બેંક. ડીસીબી બેંક ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક એનું આખું નામ છે અને એ આપણા અમદાવાદની અંદર એની મેન શાખા છે. 181 રૂપિયાનો એનો કરંટ ભાવ ચાલે છે, 52 વીક લો 119 અને 52 વીક હાઈ મિત્રો 205 રૂપિયાનો છે. પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરનો સ્ટોક છે, સારી કંપની છે અને લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપી શકે એવી કંપની. 5,819 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. નાનામાં નાના સ્ટોક્સ આપું જો તમને, 200 રૂપિયાથી અંદરના, 200 રૂપિયાથી ઉપરનો કોઈ સ્ટોક્સ નથી. હવે આ થઈ ગઈ 5 સ્ટોક્સ. હવે છઠ્ઠો સ્ટોક્સનું નામ છે એસજેવીએન, સતલજ જલ વિદ્યુત લિમિટેડ નિગમ. 78 રૂપિયાને 79 પૈસાનો ભાવ ચાલે છે. સરકારી કંપની છે અને પાવર સેક્ટરની કંપની છે. આની જોડે એસજેવીએન ગ્રીન એનર્જીનો આઈપીઓ ભવિષ્યમાં આવવાનો પણ છે. એટલે એસજેવીએન અત્યારે 78 રૂપિયા ચાલે છે, 52 વીક લો 63 રૂપિયા છે, 52 વીક હાઈ 107 રૂપિયા છે. 30,963 કરોડનું તોતિંગ માર્કેટ કેપ ધરાવે છે મિત્રો. એટલે આ કંપની પણ ભવિષ્યમાં લાંબા ગાળા માટે ફ્યુચરમાં સારું રિટર્ન આપે તો નવાઈ ન પામતા. હવે 7મા નંબરની કંપની અને છેલ્લા નંબરની કંપની મિત્રો, એનું નામ આપી દઉં તમને. એનું નામ છે દ્વારકેશ સુગર. દ્વારકેશ સુગર મિત્રો એનો કરંટ ભાવ ચાલે છે 47 રૂપિયા. 52 વીક હાઈ છે 32 રૂપિયા, અરે લો છે 32 રૂપિયા અને 52 વીક હાઈ છે 53 રૂપિયા. એનો કરંટ માર્કેટ કેપ ચાલે છે 871 કરોડ રૂપિયા. હવે મિત્રો તમને કહી દઉં કે આ 7 સ્ટોક્સ તમને મેં જે આપ્યા છે એ તમારે રોકાણ કરવા જેવા લાંબા ગાળા માટેના સ્ટોક્સ કહી શકાય, પરંતુ આ સ્ટોક્સને અંદર રોકાણ કરો એ પહેલાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ, લાંબા ગાળા માટે રોકાણ કરતા હોય તો સ્ટોપ લોસ રાખવાની જરૂર નથી. શોર્ટ ટર્મ માટે રોકાણ કરતા હોય તો સ્ટોપ લોસ અવશ્ય રાખવાનો 10% કે એવો, અને પછી જ લાંબા ગાળા માટે એમાં ઇન્વેસ્ટ કરી શકાય, કાં તો ટૂંકા ગાળા માટે રોકાણ કરી શકાય. પરંતુ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ રોકાણ કરશો તો તમને વધારે બેનિફિટ થતો જોવા મળશે. બીજું મિત્રો
કે તમારા મિત્ર સર્કલની અંદર આવા વિડીયોને શેર કરી, નોલેજેબલ વિડીયોને શેર કરી તમારા મિત્ર સર્કલમાં પણ જાણ કરજો, જેથી કરીને એ લોકો પણ આવી અવનવી જે વિડીયો આપણે બનાવીએ છીએ સેટરડે સન્ડેમાં, એવી જાગૃતિ માટેના, નોલેજ માટેના વિડીયો એમના સુધી પહોંચે અને એમને જાણકારી મળે એ હેતુસર તમે એમને આ વિડીયો શેર કરી સબસ્ક્રાઈબ કરાવડાવજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.